તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કર્ણાટકથી દર્શન કરવા આવી રહ્યા છે. कहाँ से हो कहाँ से हो कर्नाटक वो बता रहे कर्नाटक से ये ध्यान रखो यहाँ पे बड़ा गुजराती समझते हो ना हिंदी वो कर्नाटक से आए हो ओके ओके समझो हो जाएगा. आप कहाँ से हो आप कहाँ से हो यूपी से तो मित्र आप देख रहे हो हाँ ये चालू છે તમારો વિડિયો દેખાડી દો પછી કઈ નાનું ભાઈ ભોગાવાળા. તો મિત્રો અહીંયા ખૂબ ગરદીના કારણે અમે સપલા હાથમાં લેવા પડ્યા અને આમ નામ ગારામાં ખૂંદા ખૂંદા જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો ભાઈ ભાઈ સેમસંગનો ફોન છે તેનું આપણે રિઝલ્ટ જોવા મળે કેવું કેટલી બધી ઝૂમ કરે. મંદિરે ઝૂમ કર્યું છે. હર હર મહાદેવ હર હર મહાદેવ જય ભોળાનાથ. સ્વાગત છે તમારો આજના નવા વિડીયોમાં અમારા વ્લોગમાં. તો આજે આપણે અત્યારે જઈ રહ્યા છીએ નિષ્કલંક મહાદેવના મંદિરે કોળિયાક જ્યાં મહા મિની કુંભનું આયોજન કરેલ છે. તો ત્યાં આપણે અત્યારે જઈ રહ્યા છીએ અને તમે વિડીયોમાં બન્યા રહીજો અને તમને પણ દર્શન કરાવીશ મહાદેવના. મિત્રો અમે અત્યારે નિષ્કલંક મહાદેવના મંદિર તરફ ઉતરી ગયા છીએ અને એક મસ્ત ઢાળ આવે છે તમે જોઈ શકો છો જોરદાર. મને દેખાડું મિત્રો આપણે અત્યારે મિની મહાકુંભમાં પહોંચી ગયા છીએ કોળિયાક ખાતે. તમે જોઈ શકો છો કેટલું પબ્લિક આવી રહ્યું છે સામેથી. ખૂબ જ ગર્દી છે. પાર્કિંગ ખૂબ જ વિચારી છે. વહેલા આવ્યા તો ખૂબ જ ગર્દી છે. તમે જોઈ શકો છો એ ગર્દી એટલે આવી રહી છે. ત્યાર પછી આપણે એન્ટર થઈએ અંદર મિની મહાકુંભમાં દરિયા બાજુ. ખૂબ જ ગર્દી થઈ છે અત્યારે અને આપણે હવે એન્ટર થઈએ અંદર. તો ચાલો આપણે નીકળીએ અંદર હવે. આવો નીરજભાઈ. તો મિત્રો અમે અત્યારે નિષ્કલંક મહાદેવના મંદિર તરફ જવા લાગ્યા છીએ અને ગરદી છે ત્યારે ખૂબ જ પબ્લિક આવી રહ્યું છે અને બધા ભેંસોવાળા આવી ગયા છે. તમે કોઈ પણ વસ્તુ લેવો હોય ત્યાં દરિયે આરામથી મળી રહે તમને નિષ્કલંક મહાદેવના મંદિરે. તો આપણે પાર્કિંગની સુવિધા એમ જોવો એકવાર. ખૂબ જ મોટા પાયે આયોજન કરેલ છે. જેમ આપણે મિની મહાકુંભ છો તો યુપી બાજુ ક્યાં કીધું હા હા ભાઈ કે અહીંયા પ્રયાગરાજમાં જે કુંભ છે તો એ મહાકુંભ આપણે થઈ રહ્યો છે. પણ મિની મહાકુંભ આપણે નિષ્કલંક મહાદેવ મંદિરે એવાળા પાછા ભાવનગરમાં થઈ રહ્યો છે. તમે જોઈ શકો છો બધી અત્યારે મેસોવાળા આવી શક્યા છે. તમે તમે ભાવનગરની રવિવારી જોવો તે અહીંયા જ છે. મિની રવિવારી ઘણા મિની મહાકુંભ બધું અહીંયા ખાબડા. તો મિત્રો આ જો સપલા ઘરની સામગ્રી ટોટલી તવીથાન વાસણો તમામ ઢીંગલા પોચ્યા સરખી नाश्ता सेंटर पानी पूरी भेड़ सब कुछ यहाँ से मिल सकता है. राज भेड़ અને જો અહીંયા આપણે ફ્રીમાં બધાને પ્રસાદી રૂપિયા આપી રહ્યા છે. પ્રસાદ પીરસવામાં આવી રહ્યો છે. તમે જોઈ શકો છો પોલીસની પણ સુવિધા છે અહીંયા. આજે મહાશિવરાત્રિ છે એટલે ફરાળ કરવામાં આવી રહ્યો છે. કેળા અને બટાટાની વેફરો તો મિત્રો અમે જોઈ શકો છો દરિયાની સટમાં પહોંચી ગયા છીએ અને આ બધું દુકાનો ઘણી બધી છે. રમકડાની છે દુકાનો. નાસ્તા સેન્ટર વધારે છે. જોઈ શકો છો આ હોટલ જ છે નાસ્તાની. અહીંયા પણ નાસ્તો. અહીંયાના ડોડા ખૂબ જ ફેમસ છે.
બૈરા બધા અમાસનામાં નથી આવતા, મોસ્ટ ઓફ અહીંયા છે ને વાસણ ખરીદવા, વસ્તુ ખરીદવા આવે છે, તમે જોઈ શકો છો. એટલા માટે અહીંયા આવે વધારે તો. નાવાનું બહારનું હોય ખાલી, બાકી સામાન લેવા જ વધારે આવે. ખાસ કરીને હામેણી, ખજૂરીને હામેણી લેવા. જોઈ શકો વાસણ ખૂબ જ સારા અને સસ્તામાં મળે છે. આપણે દરિયા કિનારે એન્ટર થઈ ગયા છે, જોઈ શકો છો. તમને અહીંયા દેખાડું અંદર. તમે જોઈ શકો છો બોર્ડ મારેલું છે, મિની મહાકુંભ અમૃત સ્નાન વધારે તમામ શ્રદ્ધાળુઓનું હાર્દિક સ્વાગત કરે છે. તો જોઈ શકો છો ગળદી તો ઘણી છે. હવે આપણે અંદર જઈએ. ખૂબ જ સુવિધા કરેલી છે અહીંયા કોઈ પણ શ્રદ્ધાળુ કંઈ પણ થાય, પોલીસવાળા પણ છે, એમ્બ્યુલન્સની પણ સુવિધા છે. બધી સુવિધા અહીંયા પરફેક્ટ આપી રહ્યા છે. તો મિત્રો અમે અત્યારે દરિયામાં એન્ટર થઈ ગયા છીએ, તમે જોઈ શકો છો. અને સામે ખૂબ જ પબ્લિક આવી રહ્યું છે. અહીંયા બધા કોઈક ચપ્પલ હાંસવે, પછી અહીંયા કોઈક ભગવાનને મહાદેવને ચડાવવા માટે દૂધ, બીલીપત્ર એવું બધા પણ વેચવામાં આવી રહ્યું છે. હવે આપણે અંદર જઈએ દરિયા તરફ, તમે જોઈ શકો છો. ફાઇનલી મિત્રો અમે અત્યારે જઈ રહ્યા છીએ મહાદેવના મંદિરે. અને અમારા ગામમાં જ્યાં અમારા યુવાન માણસો આવી રહ્યા છે. કેમ છે મામા? સારું ને? વાંધો નહીં. ઘણું પબ્લિક તમને જોવા મળી રહ્યું છે અત્યારે, તમે જોઈ શકો છો. અત્યારે ઉનાળો છે, ઉનાળો જેવો એટલે ગળદી ગારો ખૂબ જ હોય. બાકી ચોમાસામાં ઘડીએ ગારો ન હોય. એના ચપ્પલ મિત્રો અહીંયા પણ અત્યારે સવિતાબેન કહે છે ને રસ્તા સક્કા જામ થઈ જાય છે. અહીંયા પણ રસ્તા સક્કા જામ થઈ ગયા છે, જોઈ શકો છો. કોળિયાક મહાદેવના મંદિરે દરિયામાં. પછી તો આમે આખું થોડું પડી જાય લાગે તો મિત્રો અહીંયા ખૂબ ગરદીના કારણે અમે સપલા હાથમાં લેવા પડ્યા અને આમ નામ ગારામાં ખૂંદતા જઈ રહ્યા છીએ. અને ખૂબ જ ગરદી થઈ છે. રાજા મોગલ ઓફિશિયલ 37. હા, ખૂબ જ ગરદી છે મિત્રો અત્યારે અહીંયા. અને અત્યારે હા હે
ચાલુ જ છે તમારો વિડીયો બાપા દેખાડો દેખાડી દો પછી કઈ નાનુભાઈ ઘોઘાવાળા તમે જોઈ શકો ભાઈ ત્યારે લપસી ગયા છે ખૂબ જ ધ્યાન રાખવું પડે એમ છે આપણે સાથીદાર કે જોવા નથી મળતા હા ભાઈ લપસી ગયા હા ભાઈ આપણી જેમ પણ સપલા હાથમાં લઈ લીધો वायरल जल्दी करना भाई ओके ओके आज शाम तक हो जाएगा आप कहाँ से हो आप कहाँ से हो यूपी से तो मित्र आप देख रहे हो मुझे नहीं लगता तो मित्र बोल रहे हैं हम यूपी से हैं भावनगर ना लगो भावनगर ना मित्र આપણે ખોટું બોલે છે ભાવનગર ના છે અને આવો ને તો મિત્રો આપણા બે પાછળ રહી ગયા છે ખૂબ જ ગળદી છે મિત્રો અને વ્યારામાં હાલવું પડે એમ છે તમે જોઈ શકો છો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કેવી રીતના બધા ચાલી રહ્યા છે અહીંયા ક્યારે લપસી જાય નક્કી નહીં તો આ ભોળા તમને આશીર્વાદ છે કાંઈ ન થાય તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પોલીસ વાળા પણ દરિયાની અંદર પોતાની ફરજ બજાવી રહ્યા છે અહીંયા પણ પોલીસ વાળા છે કાંઈ રસ્તામાં કાંઈ થાય બાદલ ન થાય એટલા માટે પણ પોલીસની વ્યવસ્થા કરેલી છે અને જોઈ શકો છો ખૂબ જ પબ્લિક છે આ મિત્રો બધા મોડ થવા આટલું બધા ખાડા ઓલે રસ્તા હાલે છે અને અહીંયા ભાઈ ઢોલ વગાડી રહ્યા છે તલબડિયું જોરદાર ના બધા મોડ થવા માટે શોર્ટકટ રસ્તો કરે છે ત્યારે પડી જાય નહીં હમણાં ભાઈનો ફોન પડી ગયો હતો ગારામાં ફોન ચાલુ હોય ખબર નથી ખૂબ જ ગરદી છે અને હાલવામાં બહુ વાર લાગે છે મહાદેવનું મંદિર થોડું દૂર છે અને થોડી ગરદી ઓછી થતી જ આગળ જઈએ એમ હજી તો ગરદી ઘણી છે કાંઈ ગરદી ઓછી પડે એમ લાગતું નથી પાછળ તમે જોઈ શકો છો કેટલી ગરદી છે હા ગરદી તો બહુ થઈ આપણે ગુજરાતથી ભાવનગરથી આવે બધા બહારથી પણ એમપી यूपी महाराष्ट्र आप कहाँ से हो यूपी से देखो भाई ये भाई यूपी से आई है ये भाई एमपी से आए हैं ये निष्कलंक महादेव के दर्शन करने के लिए કેમેરાની પણ સુવિધા છે આમ જોઈ શકો છો રજા હવે મહાદેવનું મંદિર બહુ આગું નથી થોડુંક દૂર છે તમે જોઈ શકો છો સામે દેખાઈ રહ્યું છે તમે જોઈ શકો છો પાછળ કેટલી ગરદી છે ઢોલ મસ્ત વાગે છે ઘણા વાગે ડિસ્કો કરવાનું મન થાય છે મારા નીરજભાઈને કંટાળી રાસ લેવો ને હા
અહીંયા બધા આપણે જો નાના મોટા યુટ્યુબર જ છે. મફતમાં ઘડી વાગે ભાઈ. ફાઇનલ મિત્રો થોડાક જ દોસ્તી હવે લાગુ નથી. જોઈ શકો છો હાલવાનું કેવું છે અહીંયા. આવી રીતના આપણે ઘણી મહેનત કર્યા બાદ પછી આપણે ભોળાનાથના દર્શન કરવા મળશે. અહીંયા બહુ ગારો છે. મિત્રો જઈ રહ્યા છે. હવે તમને અસલી મહાદેવના દર્શન કરાવું. જોઈ શકો અહીંયા પાંડવો દ્વારા 5 શિવલિંગની અલગ અલગ પાંડવોએ અલગ અલગ શિવલિંગ સ્થાપી હતી. 5 શિવલિંગ એના તમને દર્શન કરાવું. જો ગળદી ન હોય તો તમને સરખા દર્શન કરાવીશ. ગળદીમાં થોડીક વાર લાગશે. ગળદી ખૂબ જ છે. જોઈ શકો છો હજી ગળદી તો ઘણી છે. ત્યારે બધા પહોંચે નક્કી નહીં. કોક હેઠા પડે, કોકને ફોન પડે, ગમે એમ થાય અહીંયા. કે નો ગેરંટી નો વોરંટી. મિત્રો મહામિની કુંભમાં તમારું સ્વાગત છે. તમે જોઈ શકો છો બધા દર્શન કરી જઈ રહ્યા છે. આ બધા સવારે વહેલા આવી ગયા હોય. અત્યારે જેમ તડકો થાય એમ ગળદી સાચી થાય. અહીંયા થોડોક ગારો આવ્યો છે. આપણે થોડોક સંભાળીને ચાલીશું. અને ઘણા બધા ઓળખીતા આપણને નીકળે ને કહેતા જાય. કોઈક આપણી યુટ્યુબ ચેનલ પૂછે તો આપણી યુટ્યુબ ચેનલ નામ છે રાજા મોગલ ઓફિશિયલ 37. તો આપણે ઠેઠ દરિયા તરફ પહોંચી ગયા છીએ. દરિયા તો આપણે દરિયાથી કિનારેથી લગભગ 1 કિલોમીટર 1.5 કિલોમીટર અંદર થતું હોય. ત્યાંથી અંદર આપણે આવી ગયા છીએ મહાદેવના દર્શને. આપણે 2 મિનિટના વાટે ઉભા રહી અહીંયા આવી જાય પછી અંદર જઈએ. તમે જોઈ શકો છો ભાઈ પાસે સેમસંગનો ફોન છે. તેનું આપણને રિઝલ્ટ જોવા મળે કેવું કેટલી બધી ઝૂમ કરે. ઠેઠ મંદિરે ઝૂમ કર્યું છે.